નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ગુરુજનો, ભાઈઓ બહેનો તથા યુવાનો. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ વિશે શીખીશું, જે એકદમ સરળ છે. ખાલી આપણે ધ્યાન આપવાનું છે. તમે આ વિડીયોને પોઝ કરીને પણ વાક્યને શીખી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે ધીસ વિશેના 5 વાક્યો શીખીશું. તમે ધ્યાન આપશો ને, એકવાર જોશો તો પણ આવડી જશે. ધીસ એટલે આ એક વચન છે. ચાલો આપણે એના વાક્ય જોઈએ. ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બુક એટલે પુસ્તક. આ પુસ્તક છે. બીજું વિધાન, ધીસ ઇઝ અ પેન. આ કલમ છે. વિધાન નંબર 3, ધીસ ઇઝ અ શોપ. આ સાબુ છે. વિધાન નંબર 4, ધીસ ઇઝ અ કાઉ. આ ગાય છે. વિધાન નંબર 5, ધીસ ઇઝ અ ક્રો. આ કાગડો છે. હવે આપણે ધેટ વિશે શીખીશું. ધેટના પણ 5 વાક્યો છે, એ આપણે જોઈએ. ધેટ ઇઝ અ બેગ. પેલી થેલી છે. બેગના 2-3 મતલબ થાય છે. થેલી, થેલો, દફતર. આપણે ગમે તે વાક્ય બનાવી શકીએ છીએ કે ભાઈ પેલું દફતર છે, પેલો થેલો છે, વગેરે. બીજું વિધાન, ધેટ ઇઝ અ ડોર. પેલો દરવાજો છે. ધેટ ઇઝ અ ડોગ. પેલો કૂતરો છે. ધેટ ઇઝ અ ટ્રી. પેલું વૃક્ષ છે. ધેટ ઇઝ અ કેપ. પેલી ટોપી છે. હવે આપણે ધીસ અને ધેટનું બહુવચન, ધીઝ અને ધોઝના વાક્યો શીખીએ. ચાલો તો હવે આપણે ધીસનું બહુવચન ધીઝ વિશે અભ્યાસ કરીએ. પ્રથમ વાક્ય, ધીઝ આર ટેબલ્સ. આ ટેબલો એટલે કે મેજ છે. ધીઝ આર પેન્સિલ્સ. આ પેન્સિલો છે. પેન્સિલના સીસા પેન પણ કહી શકીએ. ધીઝ આર વિન્ડોઝ. આ બારીઓ છે. ધીઝ આર બલ્બ્સ. આ ગોળાઓ છે. ધીઝ આર ચોક્સ. આ ચોક છે. હવે આપણે ધેટનું બહુવચન ધોઝ વિશે અભ્યાસ કરીએ. ધોઝ આર કેટ્સ. પેલી બિલાડીઓ છે. ધોઝ આર ચેર્સ. પેલી ખુરશીઓ છે. ધોઝ આર ડવ્સ. પેલા બતક છે. ધોઝ આર પોટ્સ. પેલા ઘડાઓ છે. ધોઝ આર કીઝ. પેલી ચાવીઓ છે. તો આપણે જોયું કે ધીસનું બહુવચન ધીસ થાય, પણ એટલું ધીસનું ધીસ કરવાથી વાક્યનું બહુવચન થતું નથી. આપણે આખા વાક્યનું બહુવચન કરવું પડે છે. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ ટેબલ. આપણે એનું બહુવચન શું કર્યું કે ધીઝ આર ટેબલ્સ. ધીસનું બહુવચન ધીઝ, ઇઝનું બહુવચન આર, અને ટેબલનું બહુવચન ટેબલ્સ. બીજું વિધાન, ધીસ ઇઝ અ પેન્સિલ. એનું બહુવચન શું કર્યું આપણે? ધીઝ આર પેન્સિલ્સ. ત્રીજું વિધાન, ધીસ ઇઝ અ વિન્ડો. તેનું બહુવચન ધીઝ આર વિન્ડોઝ. આપણે એવું કર્યું. ચોથું વિધાન, ધીસ ઇઝ અ બલ્બ. એનું આપણે બહુવચન ધીઝ આર બલ્બ્સ એવું કર્યું છે. પાંચમું વિધાન, ધીસ ઇઝ અ ચોક. એનું બહુવચન ધીઝ આર ચોક્સ. આપણે એવું કર્યું છે. એ જ રીતે ધેટના વાક્યમાં આપણે બહુવચન કર્યું છે ધોઝ. ધેટ ઇઝ અ કેટ. એ વાક્યનું બહુવચન આપણે શું કર્યું? ધોઝ આર કેટ્સ. બીજું વિધાન, ધેટ ઇઝ અ ચેર. એનું બહુવચન આપણે શું કર્યું? ધોઝ આર ચેર્સ. ત્રીજું વિધાન, ધેટ ઇઝ અ ડવ. એનું બહુવચન આપણે શું કર્યું? ધોઝ આર ડવ્સ. ચોથું વિધાન, ધેટ ઇઝ અ પોટ. એનું બહુવચન આપણે શું કર્યું? ધોઝ આર પોટ્સ. પાંચમું વિધાન, ધેટ ઇઝ અ કી. એનું બહુવચન આપણે શું કર્યું? ધોઝ આર કીઝ. તો આપણે ધ્યાનથી શીખીશું તો આવડી જશે. એકદમ સરળ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે નવા વિડીયો મૂકીએ તો તમને નોટિફિકેશન મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.